સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે શહેરમાં વિધાનસભા જેવો જ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામો સર્જાયો છે, ગરમાવો જોવા મળે છે। કોંગ્રેસે હાઈકમાન્ડના આદેશથી પક્ષના આશરે 40 જેટલા મજબૂત ઉમેદવારોને સુરત શહેરની બહાર કોઈ અજ્ઞાત ફાર્મ હાઉસ ખાતે ખસેડી લેવામાં આવ્યા છે। આ તમામ ઉમેદવારોના મોબાઈલ ફોન પણ બંધ કરી દેવાયા છે અને તેઓને પરિવાર કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક ન રાખવાની કડક સૂચના અપાઈ છે। ચૂંટણી પહેલા કોઈ મોટું ભંગાણ ન પડે તે માટે કોંગ્રેસ અત્યારથી જ આક્રમક કિલ્લેબંધી શરૂ કરી ચૂકી છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા મનીષ જે સુરતથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતની અંદર પણ કંઈક એવો જ માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ કોંગ્રેસ પોતાના જે ઉમેદવારો છે તેને બચાવવા માટે રિસોર્ટનો સહારો લઈ રહી છે। 40થી પણ વધારે ઉમેદવારો જેને પરિવાર સાથે કે પછી પક્ષ અન્ય કોઈ પક્ષ સાથે કે મિત્રો સાથે કોઈ અત્યારે વાતચીત કરવામાં નથી દેવામાં આવતી અને આ લોકો આવતીકાલે પાછા આવવાના છે। માફ કરશો, ગઈકાલે નહીં। બિલકુલ વાત કરીએ તો જે રીતના સુરત શહેરમાં જે લોકસભાની અંદર નિલેશ કુંભાણીની જે ઘટના બની હતી, નિલેશ કુંભાણી પાર્ટ 2 નહીં બને એને માટે કોંગ્રેસ છે તે સતત પ્રયત્ન કરી રહી છે। કોંગ્રેસ શહેર પ્રમુખ આ બાબતે સત્તાવાર કઈ રીતે પણ બોલવા તૈયાર નથી, પણ આટકત રીતે કહી રહ્યા છે કે તેમના કેટલાક જે કેન્ડિડેટ છે, જે ઉમેદવાર છે તેને ફાર્મ હાઉસની અંદર લઈ જવામાં આવ્યા છે। આશરે 40 જેટલા જે કેન્ડિડેટ છે તેને ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ અને ખાનગી વ્યક્તિઓ દ્વારા તેમને ફોન કરવામાં આવે છે, સતત હેરાન પરેશાન કરવામાં આવે છે, જેથી કરીને જે મજબૂત દાવેદારો છે તે જે કહેવાય કે પક્ષ પલટું નહીં કરે, ફોર્મ પાછું નહીં ખેંચે, તેના તમામ જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો સુરતથી 100 કિલોમીટર દૂર એક ફાર્મ હાઉસ છે, ત્યાં આગળ આ તમામ જે કેન્ડિડેટને છે રાખવામાં આવ્યા છે। સાથે જ વાત કરીએ તો તમામ જે કેન્ડિડેટ છે તે ક્યાંક ને ક્યાંક ગભરાયા હોય અને જે કહેવાય કે પક્ષે તેની સહી સલામતી માટે આ પ્રકારના જે કહેવાય કે નિર્ણયો છે તે લીધા છે। સાથે જ વાત કરીએ તો અત્યાર સુધી જે વાતો થતી હતી કે કોંગ્રેસને આ વખતે ઉમેદવાર 120 જેટલા ઉમેદવાર મળવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ 120 જેટલા ઉમેદવારો કોંગ્રેસ શોધી લાવી હતી અને તમામ જે ઉમેદવાર છે તેના ફોર્મ પણ ભરાયા હતા અને જે મજબૂત દાવેદારો છે તેને અલગ અલગ જગ્યાથી ટિકિટ પણ આપવામાં આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે પોતાનું જે કહેવાય કે એડી ચોટીનું જોર છે તે લગાવી રહી છે અને તેમાં પણ 40 જેટલા જે મજબૂત ધારાસભ્ય છે તેમને સહી સલામતે સ્તરે ખસેડી દેવામાં આવ્યા છે। એટલે કહેવાય કે કોંગ્રેસ હવે લડવાના પૂરેપૂરા મૂડમાં દેખાઈ રહી છે, એટલે જ આ 40 ધારાસભ્યને જે સંતાડી દેવામાં આવ્યા છે, ફાર્મ હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા છે, તેમના સતત જે મોબાઈલ છે તે પણ લઈ લેવામાં આવ્યા છે। સાથે જ વાત કરીએ તો જે પોલીસ દ્વારા તેમની પર અત્યાચાર ગુજારવાનો કે પછી ફોન કરીને ધમકી આપવાના આક્ષેપ છે તે પણ આડકત રીતે કરવામાં આવ્યા છે। એટલે કહેવાય કે નિલેશ કુંભાણી પાર્ટ 2 સુરત શહેરમાં નહીં બને તેના તમામ જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। તમામ જે કેન્ડિડેટ છે 40 જેટલા તમામ જે કેન્ડિડેટ છે તેને એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવે છે। અન્ય કેન્ડિડેટ જે બચ્યા છે 80 જેટલા તેને અત્યારે જે તેઓ પણ જોરશોરથી જે કહેવાય કે પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે, વોટ માંગી રહ્યા છે। એટલે કહેવાય કે સુરત શહેરની અંદર કોંગ્રેસ તૂટે નહીં, કોંગ્રેસના કોઈ ઉમેદવારને ડરાવે ધમકાવે નહીં કે તેઓ ફોર્મ પાછું નહીં ખેંચે, ત્યારે તેનો માસ્ટર પ્લાન છે તે આ વખતે બનાવવામાં આવ્યો છે અને તમામ જે 40 જે કેન્ડિડેટ છે, જે ઉમેદવારો છે કોર્પોરેશનના, તેને સહી સલામતે સ્થળે ખસેડી દેવામાં આવે છે। ત્યારે જોવું રહ્યું કે હવે આ કેન્ડિડેટ ક્યારે જે કહેવાય કે પ્રજા સમક્ષ આવે છે, એટલે મનીષ, સૌથી જૂની દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ છે અને કોંગ્રેસને અત્યારે પોતાના ઉમેદવારો બચાવવાની ફરજ પડી રહી છે। એ કોંગ્રેસ માટે પણ ખૂબ ખરાબ બાબત આપણે ગણાવી શકીએ છીએ, કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેની અંદર પણ જો એમને પોતાના ઉમેદવારોને બચાવવા પડે ભારતીય જનતા પાર્ટીના દાવમાં કે ભાઈ ધમકીમાં ન આવી જાય, એ વાત એમના માટે પણ વિચારવા લાયક છે। આપ અમારી સાથે જોડાયા, આભાર।